શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ। અત્યારે હાલ હાજર છીએ આપણે એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે। દર વખતની જેમ આપણે હવે પાછી મુલાકાતો શરૂ કરી દઈશું અને મારા ભાઈઓની ફરમાઈશ વચ્ચે હતી કે ભાઈ 7 સીટર ગાડી મારા જોઈએ છે, 7 સીટર ગાડી મારા જોઈએ છે ભાઈ, પેટ્રોલ સીએનજી માંની પણ ડીઝલની અંદર જોઈએ છે અને ઓછા બજેટની અંદર જોઈએ છીએ। તો આપણે તમારી ફરમાઈશ પૂરી કરીશું આજે અને તમારા માટે લઈને હાજર થઈ ગયા છે 2014ના મોડલની અંદર ઇનોવા ગાડી। તો સેજ પણ મોડું કર્યા વગર પહોંચી જઈએ સીધા ગાડી જોયા છીએ ભાઈ। ઇનોવા ગાડીની જોડે તમને ગાડી દેખાઈ રહી છે। સૌથી પહેલા નંબર પ્લેટની ચર્ચા કરીશું તો 5 ને 1 6 અને 1 7 આહા 115 નંબર લાજવાબ નંબરનું ટોટલ છે ભાઈ। જેવું નંબરનું ટોટલ છે ભાઈ એવી જ ગાડી તમને અત્યારે હાલ દેખાઈ રહી છે। ગાડીની સૌથી પહેલા આપણે 4 બાજુ પ્રદક્ષિણા કરીશું। ગાડી બહારથી આખી ઓરિજિનલ તમને દેખાઈ રહી છે। ગાડી કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ મળવાની છે નહીં। 4 બાજુ પ્રદક્ષિણા કરીશું આપણે દર વખતની જેમ। ઇનોવા ડીઝલની અંદર ગાડી છે ભાઈ, 8 સીટર તમને મળવાની છે। ગાડી આખી ઓરિજિનલ છે, બધી જ કન્ડિશન ઓલ ઓવર ગુડ અત્યારે હાલ દેખાઈ રહી છે આપણને। ગાડીની અંદર વાઇપર છે, મિરર છે ભાઈ, ટોપ બોપ બધું જ ઓરિજિનલ છે। લાઇટોની કન્ડિશન સારી છે, ફોગ લેમ્પ કવર બી એકદમ ઓકે લાગેલા છે। હવે આપણે જઈશું ગાડીની અંદર। ગાડીની અંદર જતા પહેલા દર વખતની જેમ દર્શન કરીશું ચાવીના। ચાવી અત્યારે હાલ કંઈક આપણને આ રીતે જોવા માટે મળી રહી છે। ગાડીના દરવાજા ખુલી જશે। ટ્રીમોની કન્ડિશન ચેક કરતા ભાઈ એકદમ ઓકે કન્ડિશનની અંદર ટ્રીમો દેખાઈ રહી છે ભાઈ। પાવર વિન્ડોની સ્વિચો આપેલી છે, પાવર વિન્ડો કમ્પ્લીટ કન્ડિશનની અંદર ચાલુ છે ભાઈ। ગાડીના ડેશબોર્ડની ચર્ચા કરી લઈએ તો ડેશબોર્ડ એકદમ પડીકા પેક નવું દેખાઈ રહ્યું છે ભાઈ। એક્સિડન્ટ મળવાની છે નહીં ગાડી ભાઈ। એરબેગ તમને મળી જવાની છે, સાઉન્ડ સિસ્ટમ મળી જવાની છે, એસી મળી જવાનું છે। મેન્યુઅલ મોડની અંદર ગાડી છે ભાઈ। ચામુંડા માતા વિરાજમાન છે ભાઈ ગાડીની અંદર। ગાડીના સીટ કવરની ચર્ચા કરી લઈએ તો ભાઈ ગાડીના સીટ કવરો લેધરની અંદર પ્રીમિયમ ક્લાસ એકદમ ક્લાસિક પ્રીમિયમ લેધર સીટ કવર લાગેલા છે ભાઈ। સ્ટેરિંગ બી મેચ કરેલું છે, સ્ટેરિંગ ગ્રીપ પણ નવી મળવાની છે તમને। પાછળથી સીટોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ। સીટ કવરો એકદમ ઓકે લાગેલા છે, મતલબ કે ઓલ ઓવર ગાડીની કન્ડિશન ગુડ દેખાઈ રહી છે ભાઈ। 8 સીટરની અંદર ગાડી છે। પાછળથી કંઈક ગાડીનો લુક અત્યારે હાલ આપણને આવો દેખાઈ રહ્યો છે। આપણે એકવાર ગાડીનો સેલ મારીને ચેક કરી લઈશું પર્સનલી કે ભાઈ ગાડીનું એન્જિન કેવી કન્ડિશનની અંદર અત્યારે હાલ બોલી રહ્યું છે। તો આપણે ચાવી લગાવી દીધી છે। ગાડીના કિલોમીટરની ચર્ચા કરીએ તો ભાઈ 98,000 કિલોમીટર અત્યારે હાલ આપણને દેખાઈ રહ્યા છે। ગાડીની અંદર એસી કમ્પ્લીટ ચાલુ છે। હવે મારીશું આપણે સેલ ભાઈ। એક જ સેલની અંદર ગાડી કમ્પ્લીટ એટલે કે 0 કન્ડિશનની અંદર છે ભાઈ। એન્જિન ગાડીનું કંપની ફિટેડ તમને મળી જશે। હવે ચર્ચા કરીશું પાછળથી। પાછળ તમને કંઈક આ રીતની સીટો એડજસ્ટેબલ મળવાની છે। તમારે સીટોનો યુઝ કરવો હોય તો તમે સીટોનો યુઝ કરી શકો છો, અથવા તો પાછળના સ્પેસનો ડેકી તરીકે યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો ભાઈ। બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને। થેન્ક યુ। અત્યારે હાલ આપણે જબરજસ્ત કન્ડિશનની અંદર વ્હાઇટ કલરની ઇનોવા ડીઝલની અંદર જોયેલી છે ભાઈ ગાડી। ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે, કોઈ બી જગ્યાએ પાનું અત્યાર સુધી મારેલું નહીં। એન્જિન જે રીતે કંપનીમાંથી ફિટેડ આવે એ જ રીતે કંપની ફિટેડ એન્જિન છે। ગાડીની બોડી આખી ઓરિજિનલ અત્યારે હાલ આપણે જોઈ છે ભાઈ। મેં પર્સનલી ચેક કરી, ગાડીની બોડી અને એન્જિન એકદમ પરફેક્ટ છે। ગાડીનું સસ્પેન્શન અને પિકઅપ પણ એકદમ ઓકે છે ભાઈ। કોઈ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી ખર્ચો અત્યારે હાલ મને લાગતો નહીં। હવે કિલોમીટરની ચર્ચા કરીએ તો ગાડીના કિલોમીટર 98,000 યુઝ થયેલી ગાડીના કિલોમીટર દેખાઈ રહ્યા છે। મોડલની ચર્ચા કરી લઈએ તો 2013 મેન્યુફેક્ચરિંગની અંદર મળવાનું છે અને 2014 પાસિંગ એટલે કે ગાડી 2013-14ના વેરિયન્ટની અંદર છે। 8 સીટર ગાડી છે, વ્હાઇટ કલરની અંદર છે અને ફાઇનલી ભાવતાલની ચર્ચા કરી લઈએ તો માત્ર ને માત્ર ગાડી તમને બજેટની અંદર પોસાય અને આખા બજારમાં કોઈ ના આપે એવો ભાવ એટલે કે માત્ર 4,40,000 રૂપિયામાં ગાડી આપી દેવાની છે। પહેલાના ધોરણે મારા ભાઈ ગાડીની ખરીદી કરવી હોય તો ગાડીની ખરીદી કરી લેજો। ખરેખર બહુ સારી કન્ડિશનની અંદર ગાડી છે। મળીએ ત્યારે મારા ભાઈઓ નવા વિડીયોની અંદર। થેન્ક યુ।